કચ્છના ભુજમાં માનવતા અને સેવાભાવનું અનોખું ઉદાહરણરૂપ રામરોટી છાશ કેન્દ્ર છેલ્લા 4 દાયકાથી અવિરત કાર્યરત છે। વર્ષ 1986થી શરૂ થયેલું આ અન્ન ક્ષેત્ર ભુજમાં રહેનાર અને ભુજમાં આવનાર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન રહે એક જ ઉમદા વિચાર પર આધારિત છે। શરૂઆતના દિવસોથી લઈને વર્ષ 2011 સુધી અહીં સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન આપવામાં આવતું હતું। ત્યારબાદ સેવાભાવીઓ અને લાભાર્થીઓના આગ્રહથી 20 રૂપિયાનું ટોકન રાખવામાં આવ્યું, જેથી વ્યવસ્થા સુચારુ રીતે ચાલી શકે। જો કે ગરીબ અને નિરાધાર લોકોને આજે પણ નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે। દરરોજ આશરે 1200 લોકો અહીં ભરપેટ જમવાનું મેળવે છે। ખાસ નોંધનીય બાબત એ છે કે કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વિના સૌને સમાન રીતે ભોજન આપવામાં આવે છે। 41 વર્ષથી આ સંસ્થા ચાલુ છે। આ સંસ્થામાં કોઈ જાતનો નાતનો ભેદભાવ નથી આવતો। હિન્દુ મુસલમાન પારસી બધાને અમે એ લોકોને જમાડી દઈએ। કોઈ પાસે કદાચ પૈસા ના હોય તો અમે એ લોકોને ફ્રી ઓફ જમાડી દઈએ, બરાબર। અને કોઈ ટિફિન વ્યવસ્થા હોય તો અમે એ લોકોને ટિફિન પણ કરી આપી દઈએ। સાથે સાથે અમે કૂતરાના બિસ્કિટ, ગાયનો ચારો, પક્ષીની ચા આ છે એ પ્રવૃત્તિ હોય છે। પછી અહીંથી અમારા રોજના 200 ટિફિન જનરલ હોસ્પિટલમાં જાય છે। અને જે લોકો માણસ ગરીબ માણસ હોય કે બીમાર માણસ હોય એ લોકો ટિફિન લઈને આવે તો અમે ટિફિન વ્યવસ્થા કરી આપીએ છીએ। બપોરે એક ફરસાણ, એક મિષ્ટાન, રોટલી, દાળ, ભાત, શાક, છાશ, પાણી અને સાંજના આતોમીનું હોય સાથે ખીચડીની વ્યવસ્થા પણ હોય છે। બાકી રાત્રે ક્યારેક અલગ દરેક અલગ વસ્તુ, ક્યારેક પાઉંભાજી હોય, ક્યારેક અલગ બધી વસ્તુ પૂછતા હોય છે। ફાધર મને વાત કરતા હતા કે મહાદેવ નાક્યથી એક વખત એ પસાર થતા હતા અને 4-5 એવા ગરીબોને વડ નીચે ને બેસતા જોયા અને એમને એવું થયું કે આ સાલા જમ્યા નહીં હોય, કાંઈક એમને ખવડાવ્યું, એમને કંઈક ભૂખ લાગી હશે। એટલે એમને એવું લાગ્યું એટલે એ કિસાન લોજમાંથી સ્ટાર્ટિંગમાં 5-10 ટિફિનો એવા રોટલી, દાળ, ભાત, શાક લઈ આવતા હતા અને પસ્તીના રદ્દીના પાનામાં એ લોકોને જમાડતા હતા। અને પછી દાદા ક્ષેત્રપાલે અને શ્રી ભગવાન રામ એમના ગજબના આશીર્વાદથી આ વટવૃક્ષ અત્યારે ખડું છે, જે 40 વર્ષ થયા અને કેટલા લોકો અત્યારે લાભ લઈ ગયા છે।